અધ્યાત્મ જગતમાં આપણું હૃદય એ વૃંદાવન છે. આ હૃદયરૂપી વૃંદાવનમાં આ શરીરમાં રહેલો આત્મારૂપી કૃષ્ણ અનાહદ નાદ જે નીકળી રહ્યો છે આપણો નાભીથી, એ અનાહદ નાદ રૂપી વાંસળી અને ચિત્તરૂપી ગોપીઓ, આ બધું ભેગું થાય એટલે આ હૃદયરૂપી વૃંદાવનમાં ચિત્તરૂપી ગોપીઓ સાથે આત્મારૂપી કૃષ્ણ અનાહદ નાદ રૂપી આ વેણુ વગાડી અને આપણા હૃદયને વૃંદાવન બનાવી દો. કૃષ્ણ ન્યા રાસરમમાં તૈયાર થઈ જશે. તમારા હૃદયને વૃંદાવન બનાવી દો. પરમાત્માના એ વિયોગ થાય. કૌશલ્યાજી કહે છે આ મિલન કેવું છે? મનુ કબહુ મિલઈના. આ મિલન કેવું છે કે રામ અહીંયા દેખાય છે છતાં મને મળતા નથી, અને જો ગયા હોય તો મને અહીંયા દેખાય છે શું કામ? આ વિરહ છે, પાસે હોવા છતાં ન દેખાય. રાધાજી સ્વયં, શ્રીજી પોતે સ્વયં પોતાની બધી સખીઓને કહે છે કે સખીઓ તમે ધન્ય છો કે તમે કૃષ્ણને જુઓ છો. ગોપીઓએ કહ્યું કે રાધા તું પણ જોવે છે ને? રાધા કહે છે મેને આજ તક કૃષ્ણ કો દેખા હી નહીં, મેં કૃષ્ણને ક્યારેય જોયા જ નથી. કેમ? તો કહે છે જ્યારે જ્યારે કૃષ્ણ મારી સામે આવે છે ત્યારે મારી નજર એના કાનમાં રહેલા કુંડળમાં સ્થિર થઈ જાય છે અને હું કનૈયાના મુખને જોવાનું ભૂલી જાઉં છું. હું કનૈયાના કુંડળને સતત જોયા કરું છું. એમાં તલ્લીન બની જાઉં છું. ભક્તનું ભગવાન સાથે દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, માધુર્ય, આ કોઈ પણ ભાવ હોય, પણ એવા સમયે ભક્તને પોતાની અલગ સત્તા હોતી જ નથી. કારણ પ્રેમમાં ભગવાન અને ભક્ત બંને એક સરખા હોય છે. ભગવાન એના ભક્તોનું ચિંતન કરતા કરતા એવા બને છે અને ભક્ત ભગવાનનું ચિંતન કરતા કરતા એવા બની જાય છે. આ બંને એક છે. ભગવાન શંકર માટે રામાયણમાં લખ્યું છે, સેવક સ્વામી સખા સિય પી કે. ક્યારેક ક્યારેક સ્વામી પણ એવા બની જાય, ક્યારેક ક્યારેક સેવક એવો બની જાય. દક્ષિણ ભારતમાં એક મંદિર છે, નહીં તો આપણે પ્રાયઃ ભગવાન શંકરને જોયા છે કે શંકર ભગવાન નંદી ઉપર બેઠા હોય. આપણે પ્રાયઃ આ જ જોયું છે ભગવાનને. પણ દક્ષિણ ભારતમાં એક મંદિર છે જેમાં નંદીને ભગવાને ઉપાડ્યો છે. આનો અર્થ એ છે કે ક્યારેક ભક્ત ભગવાનની ઉપર હોય છે, ક્યારેક ભક્ત ભગવાનની ઉપર હોય છે. આ બંને ભગવાન ભક્ત ઉપર, ભક્ત ભગવાન ઉપર પરસ્પર છે આ બંને વસ્તુ. ક્યારેક રાધા કૃષ્ણ બની જાય, ક્યારેક કૃષ્ણ રાધા બની જાય. સીતાજી જ્યારે બહુ રડતા હતા અને ત્યારે લંકાની એક રાક્ષસી, એક દાસી ત્યાં ઉભા છે ને પૂછે છે કે તમે કેમ રડો છો? તો કહે છે મને હવે દુઃખ એ વાતનું થાય છે કે મેં સાંભળ્યું છે કે તમે જેનું સ્મરણ કરતા રહો, જેનું ચિંતન કરતા રહો, તમે એવા બની જાઓ. જો હું રામનું ચિંતન કરતા કરતા રામ બની જઈશ તો મારી અને રામની બેની જોડી તૂટી જશે. ત્યારે લંકાની એક સ્ત્રી એમ કહે છે કે માં તમે ચિંતા ન કરો. કેમ? તો કહે છે કે તમે અહીંયા ચિંતન કરતા કરતા, રામનું ચિંતન કરતા કરતા રામ બની જશો ને તો ચિંતા ન કરો, ત્યાં રામ તમારું ચિંતન કરે છે, એ સીતાજી બની જશે, પણ તમારા બેની જોડી નહીં તૂટે કોઈ દિવસ. રાધા કૃષ્ણ બને, કૃષ્ણ રાધા બની જાય. આ પ્રેમની આ એક પરિભાષા છે. તમે જેનું ચિંતન કરો, ચિંતન કરતા કરતા તમે બની જાઓ. પેલી ઈયળ ભમરીના ડંખનું ચિંતન કર્યા કરે, ચિંતન કર્યા કરે, ચિંતન કર્યા કરે તો ઈયળમાંથી ભમરી બની જાય છે. જો ઈયળમાંથી ભમરી બનવાની એનામાં તાકાત હોય તો આપણે ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાન કેમ ન બની જઈએ? એના પ્રેમી કેમ ન બની જઈએ? સતત એનું ચિંતન કર્યા કરજો, સતત એની યાદોમાં રહેજો, સતત એનું મનન કર્યા કરજો.
તો એ પ્રતિક્ષણ પ્રેમને વધારે. ક્યારેક ભક્તને ભગવાન એના ઈષ્ટ હોય છે અને ક્યારેક ભગવાનને એનો ભક્ત એનો ઈષ્ટ બની જાય છે. અને એટલા માટે ગીતાજીમાં ભગવાન બોલ્યા, ઈષ્ટો સીબે દ્રઢમ ઇતિ. મારા ઈષ્ટમાં મારી દ્રઢ ભક્તિ છે, એટલે પરસ્પર એકબીજા બની જાય છે. તો પ્રેમનો આ અનંત રસ પ્રતિક્ષણ પ્રેમનું વર્ધમાન કરે છે. ઘડીક આપણને લાગે કે આ પ્રેમ વધતો જાય. એટલે પેલી વાત તો એ છે, પ્રેમ ક્યારેય પણ નથી ઓછો હોતો, નથી વધાર થતો. પ્રેમ અવિરત આમનામ જ ચાલ્યો જાય છે. પ્રેમમાં વધઘટ હોતી જ નથી. પ્રેમ એક જ સરખો હોય છે. પ્રેમની પૂર્તિ માટે બીજું કઈ સાધન, કઈ જરૂર જ નથી કે આમાં થોડોક પ્રેમ ઓછો થઈ ગયો છે એટલે હાલો પ્રેમ વધારી દેવા માટે બીજું સાધન આપી દઈએ. તમે દરિયાને જોયો છે. જેટલા લોકો દરિયાની મધ્યમાં ગયા છે એને વધારે સારો જોયો છે. એમ આપણે અમેરિકા ક્રુઝમાં અમે કથા કરવા ગયા તો 7 દિવસ અંદર સમુદ્રમાં લઈ ગયા અમને. ચારે બાજુ પાણી સિવાય કાંઈ નહીં, અગાધ જળ. પણ એ મધ્યમાં જે સમુદ્ર છે એ સમુદ્ર એકદમ સ્થિર હોય છે, એટલી બધી લહેરો નથી હોતી. કિનારા ઉપર બધી જ એ સમુદ્ર વળી પાછો લહેરોમાં પરિવર્તિત થાય, એ તરંગોમાં પરિવર્તિત થાય. શાંત સમુદ્ર પણ એ જ છે અને લહેરવાળો સમુદ્ર પણ એ જ છે. પણ કોઈ દિવસ એનામાં પાણી ઓછું થયું હોય એવું હજી આપણે કોઈ દી ક્યાંય જાણ્યું નથી, કારણ કે એ અવિરત ભર્યો રહે છે. અને વાલા વૈષ્ણવ, એક વાત કહું, ભગવાને જેટલી સંપત્તિ, જેટલું સૌંદર્ય આ પૃથ્વી પર આપ્યું છે ને, એટલું જ સૌંદર્ય વળી પાછું જળમાં આપ્યું છે, પાણીમાં એટલું સૌંદર્ય આપ્યું છે. અમે ક્રુઝમાં ગયા અને ત્યારે ચોથા કે 5મા દિવસે અમને અંદર લઈ ગયા અને પછી જે અંદર અમે એક નાવમાં બેસી અને પછી અમને અંદર દરિયામાં ઉતાર્યા. શું ભગવાને પ્રકૃતિ ત્યાં બનાવી છે! એટલા સરસ વૃક્ષો છે ત્યાં અંદર. દરિયામાં વૃક્ષો છે, અંદર વૃક્ષો છે અને રંગબેરંગી એટલી બધી માછલીઓનો એ સમુદાય અદ્ભુત ભર્યું છે ભગવાને ત્યાં. સંપત્તિ દરિયાના પેટાળમાં ભરી છે. તો પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી અને એના પ્રેમની પૂર્તિ કરવા માટે બીજું કઈ સાધન લઈ આવવાની જરૂરી નથી. જેમ સમુદ્ર અગાધ છે, શાંત છે તો એટલો ભરેલો છે, અને તરંગોથી છે તો એટલો જ ભરેલો છે. દરિયો એકનો એક છે, પણ તમે જુઓ, પેલા તરંગો આવે એ દરિયો આપણને જુદો દેખાય છે, પેલો શાંત છે એ પણ આપણને જુદો દેખાય છે. એમ પ્રેમી અને પ્રેમિકા, પ્રેમી અને પ્રેમ, આ બે એક જ છે, પણ જ્યારે પ્રેમનો એમાં ઉછાળા માંડે આવવા ત્યારે આપણને બેના રૂપ અલગ અલગ દેખાવા લાગે છે. તો રસોથી ભરાવા માટે થઈને આ ગોપીઓની આ રાસલીલા, પરમાત્માએ એક વખતના સમયે વેણુ નાદ કર્યો. રાધાજીના કહેવાથી ભગવાન વેણુ નાદ કરે. શરદ પૂર્ણિમાની રાત્રિ છે. ભગવાન પિતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ જંગલમાં જઈને અડધી રાત્રે, જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલો છે, જાણે પ્રકૃતિએ કોઈ શિંગાર સજ્યો છે, અને એવા સમયે ભગવાન ત્રિભંગ લલિત બની વેણુનાદ કરે
અને ઘરમાં જે ગોપીઓના કાનમાં ભગવાનની વાંસળીના સૂર પડ્યા, એ બધી જ ગોપીઓ દોડતા 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 આવી અને ભગવાન પાસે આવે છે. ભાગવતજીમાં એક વાત બહુ લખી છે સ્પષ્ટ, કે જ્યારે જ્યારે ગોપીઓ ભગવાનને મળવા જાતી ત્યારે ત્યારે બધી ભેગી થઈ અને સમૂહમાં જાતી. પણ આજે શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને એ વેણું વગાડી કે કોઈ ગોપી કોઈની રાહ જોવા ઊભી ન રહી, બધી પોતપોતાની જાતે એકલા ચાલી આવી છે, એકલા ચાલી આવી છે. ઘણી ગોપીઓ ભગવાનને મળવા જવું છે એટલે શિંગાર કરે છે. ઘણી ગોપીઓ એમનેમ દોડી ગઈ છે. પોતાના દીકરાઓને, પોતાના પતિને, પોતાના સાસુ સસરાને, મા બાપને બધાને છોડીને જાય છે. અને યાદ રાખજો, આ સંસારમાં જે બધું છોડીને ભગવાન પાસે જાય છે એને જ ભગવાન તેડી લે છે, એને જ ભગવાન અપનાવી લે છે. જેને બધું મૂકતા આવડે છે. અને તમે કશું મૂકીને ગયા હો તો ઓલાની સામે દાવો માંડી શકો, એ તારા માટે મૂકીને આવ્યા છીએ અમે. આપણે ઘરનું કામે મૂકી નથી આવી શકતા. 7 દિવસ ઠાકોરજીની કથા હોય તો આપણે કામ નથી મૂકી શકતા. અને જો તમે કામ એમ કહેતા હો કે ના અમે તો કામ મૂકીને જ આવ્યા, જો કામ મૂકીને આવ્યા હોત તો મેં તમને કહ્યું હતું કે શ્રોતાએ એવા સમય આવવો જોઈએ કે વક્તા આવે એની પહેલા બધાએ બેસી જવું જોઈએ. પણ આપણે કઈ તમે મોડા કેમ આવ્યા? અરે આ થોડું કામમાં મોડું થઈ ગયું, છોકરાએ કવર આવ્યા ને એમાં મોડું થયું. આપણાથી કામ નથી મુકાતું. અને પછી જેનાથી કામ ન મુકાય એને કૃષ્ણ પકડે કેવી રીતે? તમારી ઈચ્છા હોય હૃદયની કે કૃષ્ણ મને પકડી રાખે, તો બધું કામ છોડીને કૃષ્ણ પાસે જવાની તૈયારી રાખજો. અને જો કૃષ્ણ એકવાર પકડી લેશે પછી તમને જિંદગીમાં છૂટવાનો અવસર નહીં મળે કોઈ દિવસ. કૃષ્ણ એકવાર પકડી લે, બધું છોડીને જાવ. તો ભગવાને વાંસળી વગાડી, બધી ગોપીઓ આવે છે. આ ગોપીઓ એટલે રામા અવતારના બધા જ ઋષિ મુનિઓ હતા. અને ભગવાનની લીલાનો એ આસ્વાદન કરવા માટે બધી જ ગોપીઓ બનીને, સ્ત્રી બનીને વ્રજમાં આવે છે. અને ભગવાનની વાંસળી સાંભળી અને ગોપીઓ અડધી રાતે જ્યારે ભગવાન પાસે આવે, પરમાત્મા સ્વાગત કરે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ રજસ્યાનામયં કચ્ચી ગમનકારણમ. ભગવાને સ્વાગત કર્યું. આવો, સ્વાગતમ વો મહાભાગા. ભગવાન જેને મહાભાગ્યશાળી કહીને બોલાવે કેટલા ભાગ્યશાળી હશે? હે ભાગ્યશાળીઓ, આવો, હું તમારું સ્વાગત કરું છું. તમને શું પ્રિય છે? પ્રિય તમને જે હોય આપવા માટે હું તૈયાર છું. આટલું બોલ્યા પછી ભગવાને એક વાક્ય કહ્યું, તમે અડધી રાતે અહીંયા આવ્યા શું કામ? વ્રજસ્યાના મયમ કચ્ચિદ વ્રતાગમન કારણમ. તમારું અહીંયા આવવાનું પ્રયોજન શું છે અત્યારે અડધી રાતે? સ્ત્રીઓ, તમારે અડધી રાતે અહીંયા ન આવવું જોઈએ. શું કામ આવ્યા તમે? ભગવાનનું સ્વાગત, ભગવાનને એ ગોપીઓને પોતાનું પ્રિય કરવાની વાત, આ બધું ગમ્યું. પણ પછી જે પૂછ્યું કે તમે અત્યારે શું કામ આવ્યા, એ કૃષ્ણને ન ગમ્યું. એ ગોપીઓને ગમ્યું નહીં. તો ગોપીઓની આંખો ભરાઈ ગઈ છે. અને વાત સાચી છે. રવિવારે બપોરે તમે બધા અમારા ઘરે જમવા આવજો, આવું આમંત્રણ દે અને આપણે બધા જ લોકો 10:30 વાગે 11 વાગે આપણે બધા છોકરાને લઈને એના ઘરે જઈએ અને દરવાજામાં જ ઉભા રહીને કે લે અત્યારે તમે અહીંયા આવવાનું થયું, કેમ થયું, કઈ કામ હતું? પછી એનો 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 મોહનથાળ ભાવે આપણને? આમંત્રણ આપીને પછી આપણને પૂછે કે તમે કેમ અહીંયા આવ્યા અત્યારે, તો એનું ભોજન ન ભાવે.
એમ ભગવાને વાંસળી વગાડીને આમંત્રિત કર્યા, ગોપીઓ આવ્યા, સ્વાગત કર્યું, પ્રિય કરવાની વાત કરીને પછી પૂછ્યું કે તમે અત્યારે આવ્યા શું કામ અહીંયા? શા માટે આવ્યા? તમારે ન આવવું જોઈએ. આ રાત્રિના સમયે સ્ત્રી બહાર નહીં, ઘરમાં જ શોભે. યાદ રાખજો વાલા સ્વજનો, વાલા શ્રોતાજનો, ભગવાન કૃષ્ણએ હજારો વર્ષ પહેલા આ ગોપીઓને સંબોધન કરી અને આ કલિકાલની સ્ત્રીઓને એક ઉપદેશ આપ્યો છે કે સાંજની સંધ્યા થઈ જાય પછી સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવું ન જોઈએ એકલા કોઈ દિવસ. પણ અત્યારે તો ફ્રીડમના નામે રાતના 2 વાગ્યા સુધી કોઈ પૂછતું નથી. સ્વતંત્રતાના નામે રાતના 2 વાગે દીકરા દીકરીઓ આવે તો કોઈ પૂછતું નથી. એને ઉચિત સમય હોય વાલા વૈષ્ણવો. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે સાંજની સંધ્યા થયા પછી સ્ત્રીઓએ બહાર નીકળવું નહીં. જો કદાચ એ સ્ત્રી અપરિણિત હોય અને રાત્રિના સમયે આવશ્યક છે કે મારે બહાર જ જવું પડે એમ છે, તો પિતાના ઘરેથી કોઈ પણ એક વ્યક્તિને સાથે લીધા વગર ઘરની બહાર જવું નહીં. અને સાસરે ગયા પછી પણ જો રાત્રિના સમયે ક્યાંક બહાર જવું પડે એમ હોય તો સાસરાના ઘરમાંથી એક વ્યક્તિને સાથે લીધા વગર કોઈ દી ઘરની બહાર જવું નહીં. આવું ભગવાન કૃષ્ણ હજારો વર્ષ પહેલા કહી ગયા છે. પણ આપણે આ ગ્રંથોને ક્યારેય વાંચતા નથી, આ ગ્રંથોને ક્યારેય સમજતા નથી, અને એમને આપણે આ બધું જીવન જીવ્યા કરીએ છીએ. એટલા માટે આજે આપણે દુઃખી છીએ. રાત્રિના સમયે ઘોર અંધારામાં ભગવાને સાંજની સંધ્યા પછી જવાની ના પાડી, એમાં આપણે અડધી રાત્રે ફ્રીડમના નામે નીકળીએ પછી મોઢા કાળા થાય છે. મારી પ્રાર્થના છે આપ સૌ એટલું કરજો કે આપણને આ શાસ્ત્રો પુરાણો જે આજ્ઞા આપે છે, જે આદેશો આપે છે, આ પુરાણો આપણને જે વાતનો સંદેશો આપે છે એને આપણા જીવનમાં ઉતારીએ. ભગવાને કહ્યું કે તમારે તમારા પતિ પાસે રહેવું જોઈએ, તમારા ઘરમાં રહેવું જોઈએ, તમારે આ સમયે અહીંયા ન આવવું જોઈએ. બધી સ્ત્રીઓ રડે છે. ભગવાનને થયું કે આ બધી સ્ત્રીઓને ખોટું લાગી ગયું, એટલે ભગવાન એને મનાવવા માટે પછી ભગવાન એને ફરવા લઈ જાય છે. જો આ હોતે હાલે શું પહેરેથી, આ કાંઈ આજકાલનું છે નહીં. એટલે કોઈ સાસુએ પડોશમાં જઈને કહેવું નહીં કે અમારે તો મેડમને ફરવા લઈ જાય એટલે મજા જ મજા. દીકરો ને વહુ ફરવા જાય તો હાહુને પાડોશમાં જઈને બળાપો કાઢવો પડે. અને દીકરો ને વહુ ફરવા જાય એમાં વહુ ઉપર તમારે હું કામે જેવા તેવા શબ્દ બોલવા? તમારા દીકરાને જ ના પાડતો ને, દીકરો તમારો છે, વહુ તો તમે લઈ આવ્યા છો. તમારા દીકરાને ના પાડો, ન જાય ફરવા. અહીં હાહુ નથી કોઈ, એટલે હું વહુને એક વાત કહી દઉં. એક રસ્તો બતાવું તમને. કોઈ હાહુને કહેતા નહીં હો તમે. ઘરમાં કાંઈ તમે નવી વસ્તુ તમારા માટે લઈ આવો, અથવા તો તમારા પતિએ કીધેલું કાંઈ પણ કામ કરો અને સાસુ તમારા વગોણા કરે ને કાંઈ કહે, તો એટલું કેવું, તમે મને કાંઈ ન કેવું, તમે તમારા દીકરાને કહી દો આ એણે કીધું તું. પછી એ જાણે એનો દીકરો જાણે. આજ લાભ મળી ગયો મને, અહીં સાસુ કોઈ હતી નહીં ને એમાં. તો ગોપીઓની આંખોમાં અશ્રુ જોયા એટલે ભગવાન સૌને વૈકુંઠમાં ફરવા લઈ ગયા. શહેરમાં હાલો ફરવા. શહેરમાં જઈને બધી જ ગોપીઓને કહ્યું કઈ રોકાઈ જવું છે? ગોપીઓએ ના પાડી, ના અમારે નથી રોકાવું. કારણ આ વૈકુંઠમાં તો ચતુર્ભુજ છે અને અમને અમારો ચતુર્ભુજ નહીં, અમારે વ્રજમાં અમારો 2 હાથ વાળો કૃષ્ણ જોઈએ છે. અમારે આ ચતુર્ભુજની જરૂર નથી. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલુ રે વૈકુંઠ
ત્યાનંદ કુંવર ક્યાંથી લાવું, બ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. અને એવા સમયે ગોપીઓને ભગવાને પૂછ્યું, તમારી ઈચ્છા શું છે? ગોપીઓએ કહ્યું, પ્રભુ અમારી એક જ ઈચ્છા છે, અમારે રાસ રમવો છે, રાસ રમાડો. પરમાત્માને ઈચ્છા વ્યક્ત કરી રાસ રમવાની, અને ગોપીઓને ભગવાન રાસ રમાડે. ત્રિવિધ રાસ હતો. ત્રિવિધ રાસ. એક રાસનો પ્રકાર એ હતો, એક ગોપી અને એક કાન. જેટલી ગોપીઓ એટલા કાન બન્યા, અને એક રાસ એ રચાયો. બીજો રાસ બે ગોપીની વચ્ચે કાન છે, અને ત્રીજો રાસ ચારેય ફરતી ગોપીઓ રમે, અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા કૃષ્ણ રમે. આ ત્રણ પ્રકારનો રાસ રચાયો. અને એ ત્રણ પ્રકારના રાસમાં ભગવાન વાંસળી વગાડે ને ગોપીઓ બધી જ રાસ રમે છે. અને એ સમયે આ રાસ એટલે મહારાસ છે વાલા વૈષ્ણવો.